नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोए सव्वसाहूनं एसो पंचनमुक्कारो सव्वपावपणासनो मंगलानं च सव्वेसिं पठमं हवै मंगलम्। पर परिणति हेतो मोहनाम्नो नुभावाद, पर परिणति हेतो मोहनाम्नो नुभावाद, अनुभव शिरसेषु व्याप्ति कल्मासितायां मम परम विशुद्धि शुद्ध चिन्मात्र मूर्ते भवतु समयसार व्याख्येवानुभूते। भगवान कुंदकुंदाचार्यना समयसाરના એક અમૂલ્ય ગ્રંથ ઉપર અમૃતચંદ્રાચાર્યના કળશનો શ્લોક છે, મહત્વનું છે, ચાવી છે. પરપરિણતિ હેતો મોહનામનો દુભાવાય. અનાદિકાળથી અમારી જે પરિણતિ છે, વિચારધારા, ભાવધારા, માનવી માત્રમાં બે ધારાઓ છે, એક વિચારધારા છે, બીજી ભાવધારા છે. એ સ્વપરિણતિ આત્મા સંબંધી થવાને બદલે પરપરિણતિ બહાર પ્રત્યે નેગેટિવ ભાવો પ્રત્યે, પૂદગલ પદાર્થ પ્રત્યે, બીજા માટે આનામાં ખામી છે, આનામાં ખામી છે, આને આ ભૂલ કરી, આને આ ભૂલ કરી. પરપરિણતિ હેતો અને એ પરપરિણતિને લીધે મોહ નામનો ભાવ, અજ્ઞાન નામનો એક ભાગ આખા આત્મા ઉપર છવાઈ રહ્યો છે. કાળા વાદળા વડે સૂર્ય જેમ સાવ ઢંકાઈ ગયો હોય અને મધ્યાહના 12:30 વાગ્યાના સમયે સંધ્યાકાળ દેખાતો હોય આપણને. સંધ્યાકાળ છે, અંદર કેવલ જ્ઞાન રૂપી સૂર્ય ભરેલો છે. આપણા પ્રત્યેકમાં અહીંયા એકત્ર થનાર પ્રત્યેકની અંદર કેવળ જ્ઞાન પ્રકાશે છે, ઢાંકી દીધું છે. અને સતત આ પરપરિણતિ, તમે પરપરિણતિ શબ્દ સમજો, બીજો જ વિચાર, બીજાનો વિચાર આવે. પેલા આ ભૂલ કરી, આને મને આમ કીધું, આનું આમ થયું. પરપરિણતિ હેતો મોહ નામનો અનુભાવ, અજ્ઞાન નામનો આ ભાવ અવિરતમ અનુભવી. અવિરત શું એમને એક એક શબ્દ મૂક્યો છે, અવિરત. સ્ટોપ થતો જ નથી. સતત વરસાદ જેમ વરસે ને આપણે કહીએ એક ક્ષણ પણ આ વર્ષા દુર્ભાવોની, પર પદાર્થની અટકતી નથી. અવિરતમ અનુભાવ્ય અને અને વ્યાપ્તિ કલ્માશિતાયામ. શું એને કહું છું? એને લીધે વ્યાપ્ત થઈ ગયો છે અમારો કૈવલ્ય ભરેલો આત્મા. કલ્માશિતાયામ, કાલુષ્યથી, મેષથી વ્યાપ્ત થઈ ગયો છે, બિલકુલ વ્યાપ્ત થઈ ગયો. અમારી આ હાલત છે. અમૃતચંદ્રાચાર્ય મહારાજે 2 પંક્તિમાં અમારું સ્વરૂપ બતાવી દીધું. એમને અમૃતચંદ્રાચાર્ય મહાન ધન્વંતરી છે, એને અમારું ડાયગ્નોસિસ કરી દીધું.
કે હાલત છે તારી. હા, અને માન ધન્વંતરી બીમારી કે એનો ઉપાય તરત જ કે એની સાથે કે એનો ઉપાય પણ એમને કીધો. મમ પરમ વિશુદ્ધિ, અનાદિકાળથી વરસતી એવી આ કાલીમાં આ મેષ, આ કર્મોનો, ઘાતી કર્મોનો આ વરસાદ અમારા ઉપર, અમે પોતે અમારા અજ્ઞાનને લીધે પરપરિણતિ કરીને અમે જે અમારા ઉપર આ વરસાદ વરસાવી રહ્યા છીએ, એમાંથી બચવાનો ઉપાય શું છે? મમ પરમ વિશુદ્ધિ. સ્વાસ્થ્ય કઈ રીતે મળે, તંદુરસ્તી કઈ રીતે પ્રાપ્ત થાય? મમ પરમ વિશુદ્ધિ. કેવી છે પરમ વિશુદ્ધિ એનું વર્ણન કરે છે. શુદ્ધ ચિન્ન માત્ર મૂર્તે, હા, પ્રત્યક્ષ કેવળ જ્ઞાનની આ પરમ વિશુદ્ધિ છે આપણા પ્રત્યેકમાં. એ કઈ રીતે પ્રાપ્ત થાય? શુદ્ધ ચિન્ન માત્ર મૂર્તે ભવતુ સમય સાર વ્યાખ્યાયે વાનુભૂતે. એ સતત જો અમે આત્માના શુદ્ધ સ્વરૂપનું સ્મરણ કરીએ તે પરમ વિશુદ્ધિ પ્રગટ થઈ જશે. આ બધી કાલીમાં નાશ પામી જશે. આ જે ઘાતી કર્મો અત્યાર સુધી આત્માને લાગ્યા છે એના ભૂક્કા બોલી છે. એક શ્લોકની અંદર એમને જે અદભુત વાત કરી છે, અમારી આ પરિસ્થિતિની વાત કરી. વર્ષો પહેલા, આજથી 42 વર્ષ પહેલા જયારે આ શ્લોક સ્પર્શ્યો, વાંચ્યો તો, સાંભળ્યો તો એની એ પહેલાથી વાંચે અને સાંભળે કંઈ વળગતું નથી. સ્પર્શવું જોઈએ. 42 વર્ષ પહેલા જયારે સ્પર્શ્યો ને ત્યારે આંખ ઉગડી ગઈ. જે મહાત્મા કહી રહ્યા હતા એને એક करने का और कुछ है भी नहीं, कुछ नहीं है. तो तुम सतत यही ख्याल रखो, केवल ज्ञान हमारा स्वरूप है. सेलाમાં છેલ્લી વાત છે. અમે કપડામાં કપરી કરી નાખે. એક ચાવી છે. તમે આવતીકાલે એનો વિચાર કરો, સમજ્યા કે નહીં? આવતીકાલે તમે મનમાં એક નિર્ણય કરો, મારા શુદ્ધ આત્મ તત્વ સિવાય બીજો કોઈ વિચાર કરવો નથી. વ્યવહારનો કરવો પડે. શું કે આટલા વાગે આને એરોડ્રોમ પર લેવા જવાનું છે કે સ્ટોરમાંથી ગ્રોસરી લાવવાની છે, અલગ વાત છે. સ્ટોરમાંથી ગ્રોસરી એ માટે લાવવાની છે. પરમ વિશુદ્ધ એવું મારું આત્મ સ્વરૂપ ક્યારે વહેલું પ્રગટ થાય? અને પેલાને એરોડ્રોમ પર લેવા જવાનું છે. હા, ખરી રીતે તો હું વ્યવહારથી એને લેવા જઉં છું. બાકી મારે એરોડ્રોમ પર મારા કેવળ જ્ઞાનને લેવા જવાનું છે. સતત તમે કાલનો દિવસ એક વિચાર કરો. હું તમને વિનંતી કરું છું, કાલે 1 કલાક તો કરો. આવતા રવિવારે 1 કલાક તમે કાઢો. 48 મિનિટનો સમય. મને બીજો કોઈ વિચાર કરવો નથી. મને એ વિચાર કરવો નથી મુંબઈ મોકલવાની ટપાલ રહી. મુંબઈ મોકલાશે ટપાલ ભાઈ, રવિવારના બદલે સોમવારે જશે. શનિવારે ન મોકલી તો સોમવારે જશે. મને એ વિચાર કરવો નથી. સમજ્યા ને? શું હા, કે પેલાને ફોન કરવાનો રહી ગયો. મને 1 કલાક કોઈ વિચાર કર. તમે વિચાર તો આ વિચાર ઉપર તો વિચાર કરો. તમે જુઓ, તમે 48 મિનિટ તમે જુઓ શું બને છે. તમે જુઓ તો ખરા. તમે જુઓ તો ખરા. જે ધારા ઉપરથી વરસી રહી છે. શાસ્ત્રોની અંદર વર્ણન આવે છે, શાસ્ત્રોમાં વર્ણન આવે છે. 6 આરાને અંતે, હા, 5 આરા પૂરા થશે. ભગવાને એનું વર્ણન કર્યું છે. શું 5મા આરાને અંતે એક સાધુ, એક સાધ્વી, એક શ્રાવક અને એક શ્રાવિકા રહેશે. અને સવારના પહેલા પ્રહરમાં સાધુ કાળ ધર્મ પામશે. બીજા પ્રહરમાં સાધ્વી કાળ ધર્મ પામશે. 3 એટલે સર્વવીરતી ધર્મ ગયો. 3જા પ્રહરમાં શ્રાવક કાળ ધર્મ પામશે. અને 4થા પ્રહરમાં શ્રાવિકા કાળ ધર્મ પામશે. અને ધર્મ ગયો. ના, ધર્મ ગયો. અરે ક્યાંથી ગયો? ગયો. અગ્નિ રહેશે નહીં. આશ્ચર્યની વાત છે.
પ્રભુએ કહ્યું છે ધર્મ છે એટલે અગ્નિ છે. બાદર અગ્નિ રહેશે નહીં. વીજળી હશે, વીજળી થતી હશે, વીજળીલા ઇલેક્ટ્રિસિટી નહીં, આકાશમાં લાઇટનિંગ, વીજળી થતી હશે, પણ તમે ખીચડી બનાવી નહીં શકો એ વીજળી ઉપર. તમે કઈ હવે હવે ખલાસ. હવે હવે છઠ્ઠો આરો શરૂ થઈ ગયો, ચોથો પૂરો થયો. આશ્વિનની મધ્યરાત્રિએ ભગવાને છેલ્લો શ્વાસ મૂક્યો, ભગવાન નિર્વાણ પામ્યા. ચોથો આરો પૂરો થઈ ગયો, પાંચમો આરો બેસી ગયો. એક સાધુ, એક સાધ્વી, એક શ્રાવક, એક શ્રાવિકા કાળ ધર્મ પામશે, ધર્મ લુપ્ત થઈ જશે. હશે હજારો હશે મારા જેવા પોતાને શ્રાવક કેવડાવનારા ને સાધુ કેવડાવનારા. અમે સાધુ છીએ, અમે આચાર્ય છીએ, અમે આને નથી માનતા, આને નથી, અમારું જ સાચું છે, એવા તો હજારો હશે. એ વખતે પાંચમા આરાને અંતે ભગવાને કીધેલો એક સાધુ, એક સાધ્વી, એક શ્રાવક અને એક શ્રાવિકા. પ્રભુએ અદ્ભુત કીધું, સંઘ છે. બાકી હજારો જણ ભેગા થાય, સંખ્યામાં હજારો ભેગા થાય, સંઘ નથી. આ સંઘ છે અને ધર્મ છે. ચારનું રહસ્ય છે. ચાર કેમ છે? એક વાતમાં રહસ્ય છે, તમે સમજો. અત્યારે આપણે એમાં જતા નથી. શું આપણે દુર્ગાવતીની વાત આગળ કરવી છે, હું તમારું ધ્યાન ખેંચું છું. લોકો ગુફાઓમાં રહેતા થઈ ગયા છે, લોકો રો મીટ ખાતા થઈ ગયા છે. પૃથ્વી ઉપરની વસ્તી મોટા ભાગની નાશ પામી જશે. આવતા આવતા જયારે છઠ્ઠો આરો પૂરો થવા આવશે, 21,000 વર્ષનો, ત્યારે લોકો ગુફાઓમાં રહેતા હશે. પ્રભુએ જે વર્ણન આપ્યું છે ને, આંખમાં આંસુ આવી જાય. સૂર્ય એટલો દિવસે તપતો હશે કે લોકો ગુફામાંથી બહાર નહીં નીકળી શકે, અને રાત પડશે ત્યારે એટલી બધી ઠંડી હશે કે ગુફામાં લોકો ઊંઘી નહીં શકે. આ સ્થિતિ આવશે. પછી પૂછે છે ગૌતમ સ્વામી કે ભગવાન આ પરિસ્થિતિમાં બાપડા એ લોકો ભોજન કેવી રીતે કરશે? પ્રભુએ વર્ણન કર્યું છે કે સવારના પ્રાતઃકાળે સૂર્ય હજી ઉગ્યો નથી ઉગ્યો, પણ રાત ગઈ છે. આપણે જેને સંધિકાળ કહીએ છીએ, રાત ગઈ અને સૂર્યને ઉગવાની 48 મિનિટ બાકી છે. એટલે એ વખતે ઠંડી ઓછી થઈ ગઈ છે, હજી ગરમી શરૂ નથી થઈ. ત્યારે ગુફામાંથી આ લોકો બહાર આવશે અને જાળો નાખી અને નદીમાંથી માછલા પકડશે. હે માછલા પકડીને ખેંચતા હશે, એટલામાં સૂર્ય આવશે બહાર. સૂર્ય બહાર આવતા સહન નહીં થાય. ત્યાં મૂકીને જાળા સાથે માછલા કિનારે મૂકીને ગુફામાં બેસી જશે, તાપથી બચવા. ભૂખ્યા ને તરસ્યા અંદર રહેશે. સંધ્યાકાળે સૂર્ય ગયો છે, હજી રાત આવી નથી, પાછો સંધિકાળ આવ્યો. આ સંધિકાળ આવ્યો. એ સંધિકાળમાં બહાર આવશે, કારણ કે તાપ ઓછો થઈ ગયો છે, ઠંડ હજી પડતી નથી. અને આવી અને પેલા જે જાળા એને નાખ્યા છે, ખેતા એટલામાં તો ઠંડી શરૂ થઈ જશે, ગુફામાં ખેંચી લાવશે. આખો દાડો સૂર્યના તાપમાં ઠીકરા જેવા થઈ ગયેલા એ માછલા આખી રાત ચાવતા હશે. રાત્રિ ભોજનનો ત્યાગ કરવાનું એટલે કીધું કે આ ચાવવાનો રાત્રે વારો ના આવે, દિવસે તો ખાવાનું મળતું જ નથી. આપણને આનો ખ્યાલ નથી. અને છેલ્લે એ વાત આવે છે, શું છઠ્ઠો આરો પૂરો થવાનો વખત આવશે ત્યારે 21 દાડા વરસાદ વરસશે.
અને વરસાદ ભિન્ન ભિન્ન હશે. માછલાનો વરસાદ વરસે, માછલા વરસે, દેડકા વરસશે, વરસશે, આકાશમાંથી દેડકા પડતા હશે. જીવાત અને ઈયળોનો વરસાદ, પાણીનો નહીં, જીવાત અને ઈયળોનો વરસાદ કલ્પનામાં ના આવે. અને વિજ્ઞાને પુરવાર કર્યું છે, વિજ્ઞાને આ પુરવાર કર્યું છે. બિલીવ ઇટ ઓર નોટ, રિપ્લેના બિલીવ ઇટ ઓર નોટના 7-8 ભાગ બહાર પડ્યા છે. ને એમાં છે કે ક્યારે કઈ સાલમાં કેમ આવી રીતે માછલા આકાશમાંથી પડ્યા હતા અને 20 મિનિટ વરસાદ વરસ્યો હતો એકલા માછલાનો. આશ્ચર્ય છે કે આ માછલા ઉપર ક્યાંથી પાણીમાં આવી ગયા. અને એની અંદર એક વર્ણન આવે છે, કાલીમાનો વરસાદ વરસશે. કાલીમાનો એટલે મેષનો. આ મેષના વરસાદની આધ્યાત્મિક વાત છે, આ દ્રવ્ય વાત છે. મેં તમને એક ચાવી કહી છે, દરેક દ્રવ્ય વસ્તુને ભાવમાં ઘટાડવાની છે. હું કદાચ કોઈ મિત્રને ત્યાં લગ્નમાં જતો હોઉં, હા, કે મારી દીકરીના વેવાઈને ત્યાં જતો હોઉં, આમ રૂઆબંધ તૈયાર થઈને, અને મેથનો વરસાદ વરસે ને મારું મોઢાથી માંડીને કપડાથી માંડીને બધું હમણાં જ જાણે કોલસાની ખાણમાંથી નીકળ્યો હોઉં એવું હું બની જાઉં. આ દ્રવ્ય કાલીમાં છે. ઇટ ઇઝ એક્સટર્નલ. સ્નાન કરવાથી દૂર થઈ શકે. અહીંયા અમૃતચંદ્રાચાર્ય મહારાજે ભાવ કાલીમાની વાત કરી. ભાવ કાલીમાં કેવી છે, કેવી છે. અજ્ઞાનની ભાવ કાલીમાં છે. અને અજ્ઞાન એટલે અજ્ઞાનનો 3 શબ્દો વારંવાર જિનેશ્વરના શાસનમાં આવે છે, રાગ, દ્વેષ અને મોહ. રાગ એટલે સ્વાર્થ વાળો, જેમાં માત્ર પોતાનું મહત્વ છે એવો પ્રેમ, એ રાગ છે. હું કહું મને મારી પત્ની ઉપર ખૂબ પ્રેમ છે, રાગ છે. મારી પત્ની તરીકે રહી ત્યાં સુધી મારી પત્ની આવીને એમ કે ને કે લગ્ન પાડોશી જોડે હવે કરું છું, હા, તો બધો પ્રેમ ક્યાંનો ક્યાં હવામાં અદ્ધર થઈ જાય, અદ્ધર થઈ જાય. શું પ્રેમ હતો એ મારો પ્રેમ, મારા સ્વાર્થનો પ્રેમ હતો. દ્વેષ તો આપણે સમજીએ છીએ, અને મોહ છે એ અજ્ઞાન છે. તમે મોહને આસક્તિ નહીં લેતા, આસક્તિ એ પણ અજ્ઞાન છે, કાલીમાં છે, અંધારું છે, અંધારું છે. આંખો બંધ હોય, ગાઢપણે બંધ હોય ને જે અંધકાર દેખાય છે, આંખો ખુલ્લી હોય અને કઈ દેખાય, કઈ ન દેખાય, આ મોહ છે, અજ્ઞાન છે. એ અજ્ઞાન કાલીમાં છે. પરપરિણતિ હે તો મોહ નામ નો અનુભાવાય, અવિરતમ અનુભાવ્ય વ્યાપ્તિકલમાં શીતાયા. અવિરતપણે આ વરસાદ વરસી રહ્યો છે. મને અટકાવવા શું કરવું? વચ્ચે તમે ગેપ પાડો. મને બીજો કોઈ પદાર્થનો વિચાર મને કરવો નથી, મને મારો વિચાર કરવો છે. હું કિરણભાઈ નથી, આ દેહ હું નથી. હું મુંબઈથી આવું છું અને અહીંયા અમેરિકામાં ને જાપાનમાં ને લંડનમાં ને લેક્ચરો, એ હું નથી. હું પરમ વિશુદ્ધ આત્મ સ્વરૂપ છું. હું પરમ વિશુદ્ધ એવું આત્મ સ્વરૂપ છું. ભગવાને જે કીધું છે, નથી અનુભવ મને. અરે તમે આ વાત કહો છો, પણ મને તો મને હું કિરણભાઈ છું એ વાત મને અંદર છે. તમે વાસ્તવિક રીતે ભગવાને જે સ્વરૂપે મને જોયો છે એનું તમે 48 મિનિટ ચિંતન કરો, બસ 48 મિનિટ, બીજું કઈ નહીં. હું પરિપૂર્ણ શુદ્ધ આત્મા છું. ક્યારે પ્રગટ થશે ભગવાન? એ પ્રગટ ક્યારે થશે? પર્યાય રૂપે પ્રગટ ક્યારે થશે? અંદર હું અનંત જ્ઞાન, અનંત સુખ, અનંત વીર્ય, એનો પુંજ છું. અમારામાં ક્યારે પ્રગટ થશે? હું ભગવાન ક્યારે તો અનુભવીશ ને. સિદ્ધિ ગતિમાં બિરાજમાન તમે આજે અનુભવો છો, તો હું ક્યારેક તો અનુભવું કે નહીં? તમે વિચાર કરો, 48 મિનિટ કરો, તમે 24 મિનિટ કરો. હું તમને કહું છું, બે રવિવાર આવે છે, સમજ્યા? 12 મિનિટ કરો. નહીં કરો તો તૂટશે નહીં. અવિરત ધારા ચાલી રહી છે. તમે કોઈ વખત અટકીને જુઓ તો ખરા, તમારી જાતે સ્ટોપ કરો અને તમે જુઓ કિરણભાઈ શું વિચાર કરે છે. ફલાણો વિચાર કરું છું, પેલો વિચાર કરીશ.
કાગળ લખે એને 20 દાડા થઈ ગયા, અમને જવાબ નથી આપ્યો. આમ કિરણમાં એનો કાગળ કેમ નથી આવતો, કેમ નથી આવતો, ફોનમાં ફરિયાદ કરે. હા, પણ પોતે કાગળ લખે. એટલે હવે લખ્યો કાગળ ને ન લખ્યો, આવ્યો ને ન આવ્યો, તું મૂક હવે. હું પોસ્ટમેન પર ખીજાવું તો કઈ વળે? ના, ટપાલ જોઉં કાગળ નથી, પોસ્ટમેન ઉપર ખીજાવું કઈ ના વળે, નિરાર્થક છે. અમારી મૂર્ખામીની બેવકૂફાઈની સીમા છે. આમાં મેજિક ચેન્જ નહીં આવે, ન આવે. મેં 1992 સ્વાધ્યાયમાં વારંવાર કહ્યું છે એમ કલ્ચર કરવાનું છે, કલ્ચર કરવાનું છે, ટેવ પાડવાની છે. આ ટેવ પાડવા. હું બહુ નાનો હતો ને તો મને આશ્ચર્ય થતું સર્કસ જોવા. એ જમાનામાં મુંબઈમાં સર્કસ આવે ને, આપણે બહુ નાના આવીએ ને તો આમ ખૂતે થઈ જાય. હા, એક વાત મને બહુ આશ્ચર્યકારક લાગતી. શું ચીના પાંજરામાં પેલો? ના, એ મારા માટે મહત્વનું નહોતું. પણ વિદૂષક આવે, એની પાસે 20 દડા હોય, બધા ઉછાળતો હોય અને એક દડો પડે નહીં. આશ્ચર્ય થઈ જતું મને. હું નથી આવતી, ખરું કહું છું તમને. મારી માને સમજાવી પટાવીને એક વખત હું પણ એવા 20 દડા લઈ આવ્યો. ઉછાળ્યા, બધા પડી જાય, એક કે હાથમાં ન રહે. આજે મને સમજાય છે. બધા વિચાર આવે વ્યવહારમાં, ભિન્ન અનેક નયોના વિચાર આવે. તમે બેલેન્સ હો, એ વાત છે. એ વિદૂષક કરી શકે, એ વિદૂષક કરી શકે. જોકર જે હોય છે, એ જોકર દરેકમાં હોશિયાર, સર્વ રીતે એક્સપર્ટ હોય. એ જોકર અને હસાવતો હોય, એ હસાવતો જ હોય, પોતે હસે નહીં, તમને હસાવ્યા વગર રહે નહીં. કઈ વાત છે જોકર. જીવનમાં આ રીતે આપણે વર્તવાનું છે. 72 પાના હતા ટેરન્ટના, એમાંથી 53 બચ્યા છે. એક જોકર બચી ગયું છે. જુઓ તમે, ઉપયોગમાં તમે લો ન લો એને અલગ છે. હુકમના એકા કરતા જોકર ચડિયા થશે. આપણા જીવનમાં પણ જો આપણે બની શકીએ, આપણે એને તોડતા નથી. તમારે આ અવિરત ધારા ને, અવિરત સંસ્કૃતનો એટલો સુંદર શબ્દ છે. વરસાદ સતત, અજ્ઞાનનો વરસાદ સતત વરસી રહ્યો. અમે નીકળતા નથી. અમે ભેદ વિજ્ઞાન ક્યારે થશે? ભેદ વિજ્ઞાન જો નહીં કરીએ તો કઈ રીતે થાય? મમ પરમ વિશુદ્ધિ શુદ્ધ ચિન્હ માત્ર મૂર્તે. હું કોણ છું? હું પોતે પરમાત્મા છું. દરેક જણ અહીંયા રહેલા, દરેક જણ હું સિદ્ધ સ્વરૂપ છું. અઠવાડિયે તમે એક વખત તો 12 મિનિટ યાદ કરો કે હું સિદ્ધ સ્વરૂપ છું. નવાનું આમાં ક્યાંથી આવી ગયું? હા, ભિખારી તરીકે હાથ લાંબો કરું છું, મને આ આપો ને મને પેલું આપો, અને ચીથરા ભેગા કરું છું. આ શું છે? શું આ? તમે જો 12 મિનિટ આ વિચાર કરો કે જુદું બનશે. 6 મહિનામાં તમે બદલાઈ જશો. 6 મહિનાના 24 અઠવાડિયા થાય છે. દરેક અઠવાડિયે તમારી 12 મિનિટ, 24 અઠવાડિયે 24 તીર્થંકર રહે છે. 6 મહિનાની મુદત ઘણી મહત્વની છે. તમને પોતાને કોઈ જાગી જશે. આપણે જગાડવું છે. આપણે નિંદ્રાધીન છીએ, કદાચ બેભાન છીએ. આપણે પ્રાર્થના કરીએ કે આપણે મૃત્યુ પામેલા નહીં. મૃત્યુ પામેલા હોત તો આપણે આવ્યા જ ન હોત, એ ભેગા ન થયા. મરી ગયેલા માણસો ક્યાંય ભેગા થતા નથી થતા. મારા ગુરુ મહારાજ પણ ન થયા ને મારી મા પણ ન થઈ ને મારા વડીલ બંધુ પણ કોઈ દાડો ભેગા થયા નહીં. સાકેતપુરના એ સુરપાણી નામના યક્ષની વાત આપણે શરૂ કરી છે. દર વર્ષે એનું ચિત્ર ચિતરવા માટે કોઈક એક ચિત્રકારે આવવું જ જોઈએ, અને એ ચિત્રકારનું મૃત્યુ થાય
એ શરત ઉપર સુરપ્રિય નામનો એ યક્ષ આખા નગરની રક્ષા કરતો હતો. કૌશાંબી નગરીથી એક યુવાન ચિત્રકાર ચિત્રકલા શીખવા માટે સાકેતપુર આવી પહોંચ્યો અને એક વૃદ્ધાને ત્યાં રહ્યો. વૃદ્ધાના પુત્ર સાથે એને મૈત્રી થઈ ગઈ. રેવા ખાવા માટે ને પૈસા આપવા માટે વૃદ્ધાએ લીધા નહીં. મહત્વની વાત છે, લીધા નહીં, લેવાતા હશે. અને બીજા વર્ષે ચિઠ્ઠીમાં એ વૃદ્ધાના એકના એક પુત્રનું નામ આવ્યું. ચિઠ્ઠી ઉપડે એટલે મૃત્યુ જ હતું. લોકો કહેતા કે પ્રાતઃકાલે યક્ષનું મંદિર ખોલવામાં આવે ત્યારે ચિત્રકાર જે અંદર ગયો હોય રાત્રે મૃત્યુ પામેલો. કૌશાંબીના યુવાન ચિત્રકારે કહ્યું હું જઈશ. તમારો મારા પર ઘણો ઉપકાર છે. જો કૃતજ્ઞતા છે. પહેલો મુદ્દો તમે જોજો. મને એટલી કથા નથી કે કૃતજ્ઞતા છે. અને કૃતજ્ઞતા સામે મૂલ્ય શું ચૂકવે છે. કૃતજ્ઞતા માત્ર શાબ્દિક હોતી ને થેન્ક યુ થેન્ક યુ બસ થેન્ક યુ કીધું ને મેં થેન્ક યુ કીધું તું થેન્ક યુ કીધું એમાં કઈ ના વળે. કોરું થેન્ક યુ કહો એમાં. આપણે આભાર માનવાનો છે એટલું નહીં, આભાર વાળવાનો છે, વાળવાનો છે. અને યુવાન ચિત્રકાર પોતે જવા માટે તૈયાર થયો. એને તેડવા માટે રાજાના સૈનિકો આવ્યા ત્યારે તે ચાલી ગયો હતો. સ્નાન કર્યું. મહત્વની વાત છે આ બીજું સ્ટેશન. એને ખબર હતી યક્ષ દ્વારા મૃત્યુ થાય છે. પરંતુ એને કઈ યોગ્ય રીતે સ્નાન કર્યું. પેલી બાહ્ય પવિત્રતાની જરૂર છે, પ્રાર્થના કરી. બીજી માનસિક પવિત્રતાની જરૂર છે. નવા રંગો, નવી પીંછીઓ, બધું નવું લીધું. તમે વિચાર, આ પૂજાની સામગ્રીની હું વાત કરું છું. મેં ગઈકાલે તમને કહ્યું હતું સુરપ્રિય યક્ષ નાનું દૈવત છે. આટલું નાનું. આ જબરજસ્ત સુપ્રીમ દૈવત છે. સુરપ્રિય યક્ષનું દૈવત રાગદ્વેષમાં ફસેલું છે. આ ભગવાન વર્ધમાન સ્વામીનું અર્હત તત્વનું દૈવત રાગદ્વેષથી પરે છે. પરે. સુરપ્રિય યક્ષ આપી શકે જે કઈ આપે બધામાં લિમિટ છે. બધામાં લિમિટ છે સાહેબ. હું એ લિમિટોની જો વાત કરીશ તો કોણ દેવતાએ ક્યાં ક્યાં કીધું એ મારી સત્તાની વાત નથી. મારી સત્તાની વાત નથી. એ કથાઓ તમને કહેતો નથી ને એમાં તમે જાઓ ને તમને આશ્ચર્ય થઈ જાય. ધર્મેન્દ્ર પ્રસન્ન થઈ ગયા પૂજાથી. ધર્મેન્દ્ર કીધું માગી લો. કથામાં જતો નથી કે માગી લો. શું એમને કીધું કંઈ માગવું નથી, મારી ભક્તિ ચાલુ રહે, બસ પ્રાર્થના કરું છું. સમજ એ કે હું પ્રત્યક્ષ થયો છું. વરદાન આપ્યા વગર જવું નહીં. પેલા એ કહ્યું તમે આપી શકો એમ હો, આજની પૂજાનું ફળ આપો મને. ધર્મેન્દ્ર હાથ જોડે. એક દિવસની પાર્ષદ પ્રભુની પૂજાનું ફળ આપવા માટે હું અસમર્થ છું. હું તમને શાસ્ત્રની વાતો કરું છું. શાસ્ત્રની વાતો. બધા દૈવતોની લિમિટ લિમિટ લિમિટ. બસ કોઈની આટલી લિમિટ, કોઈની આટલી, કોઈની આટલી, કોઈની આટલી. બસ લિમિટલેસ, ઇનફાઇનાઇટ. આ એક જ દૈવત છે અને કોઈ લિમિટ નથી. સ્કાય ઇઝ ધ ઓનલી લિમિટ આપણે કહીએ એ પણ અહીંયા અલોકાકાશપણાની લિમિટ નથી. નથી લિમિટ. તમે આ પરમાત્માને ઓળખતા નથી. એ આપણને મળી ગયા છે. આપણે અતિ પરિચય અવજ્ઞ. જેનો ખૂબ પરિચય થાય ને એની અવજ્ઞા થાય. હા, મહાપુરુષોએ કહ્યું છે, સમજ્યા ને. તુલસીદાસે કહ્યું છે
तुलसी कबू न जाइए अपने बाप के गाम। तुलसीदास કહે છે કે આપના બાપના ગામમાં કોઈ દાડો ન જવું. દાસ ગયે તુલસી ગયે રહા તલસિયા નામ. રહા તલસિયા નામ. કોણ પેલો તલસિયો ને? હા, મને ખબર. હું એના બાપાને ઓળખું. જ્યારે ભારત વર્ષમાં માનસ રામાયણની પૂજા થતી હતી ત્યારે ગામના લોકો આ કહેતા હોય, આપણે આ કહેતા, સમજે આ કહેતા. આખી દુનિયામાં ગાંધીજીનું નામ પ્રસિદ્ધ હોય. હા, અને પોરબંદરમાં પેલા કહેતો હોય પેલો મોહન ને, હા, કરમચંદનો દીકરો. હવે તમે નથી ઓળખતા, ઓળખીએ છીએ. દાસ ગયે તુલસી ગયે રહા તલસિયા નામ. અતિશય પરિચય અવજ્ઞા. જેનો અતિશય પરિચય હોય ને એની અવજ્ઞા હોય. શું તમે ગમે એટલા હોશિયારો ને બહાર તમારી ખૂબ કિંમત હોય. મારો દાખલો નહીં લેતો કુસુમબેન નો, પણ ઘરમાં તમારી બૈરી હવે ખબર છે મને. તમે મારી સાથે નહીં સરખાવતા, હું એક્સેપ્શન છું. હા, નહીં તો તમે મારી દયા ખાશો કે કિરણભાઈ ને બાપના ને ઘરમાં આવા જ હશે. પણ આ હોય યુઝવલ. આ ભગવાનનું આવું છે, આવું છે, બિલકુલ એવું છે, એવું છે. આ સુપ્રીમ દૈવત જે છે, આ દૈવત આ તો સામાન્ય હતું, છતાં એની સામે કઈ રીતે વર્તે છે. હા, એ પીછો લીધી, રંગ લીધા, ફળ લીધા, ફૂલ લીધા, સમજ્યા ને, નૈવેદ્યનો થાળ લીધો અને પહોંચી ગયો સંધ્યાકાળે. બીજા બધાને રાજાના સૈનિકો આવી પકડી બાંધી, ઘરના રોતા હોય એ રોતો હોય શું, અને ઘસડી જતા, આને મંદિરમાં ધક્કો મારીને નાખતા ને બહારથી બંધ કરી. હવે સંધ્યાકાળે એને કહું સંધ્યાનો સમય છે, સંધ્યા કરવાનો સમય છે. દરેક સંધ્યાકાળે સંધ્યાનો સમય છે. અને સંધ્યાને તમે મામૂલી નહીં સમજતા. રાગદ્વેષથી પરે થવું એ સંધ્યા છે. સમજ્યા ને? હજી અંધારું આવ્યું નથી અને અજવાળું ગયું છે. આ પળો આ સંધ્યા છે, આ સંધ્યા છે. બસ આ પરિસ્થિતિની અંદર જઈને એને વંદન કર્યા, ભક્તિ કરી. મેં કાલ કહ્યું એમ, પૂજા કોટી સમો સ્તોત્ર, સ્તોત્ર કોટી સમો જપ. ગુણગાન ગાયા. તમે સમર્થ છો. ગુણગાન એના ગાવાના હતા. તમે કોઈ દુષ્ટના પણ તમારે મોકો આવી જાય ને, આ મોકો છે, તમે ગુણગાન ગાઓ. તમે એને અસત્ય નહીં, તમે એને કહો તમે શું ધાર્યું કરી શકો એમ છો. મારે તો કરી શકો એમ છો. હા, તમે એના ગુણગાન કહો. હું એ પ્રસંગો કહેતો નથી, સમજ્યા ને? પણ રાજસ્થાનમાં એ પોલીસ ઓફિસરને જ્યારે મેં કીધું ને તમે સમર્થ છો, અમને બધાને 21 જણને તમે જેલમાં બેસાડી દો. તમારે સામે જોઈ રહ્યા. અમારામાંથી 2 જણાએ શું ત્યાં રસ્તામાં કોઈ શિલ્પની મૂર્તિ પડેલી ને એ ઉઠાવીને અમારી બસમાં ભરી દીધી, મૂકી દીધી. હાથે કરી કે મુંબઈ લઈ જઈશું, શો પીસ તરીકે. કોઈને બધાને ખબર નહીં, અમારામાં ના, આપણામાં ના. ડ્રાઈવર તો હતો, બસ જ હતી એ તો રાજસ્થાનની. હોટલમાંથી છોડીને અમે જયારે નીકળતા હતા ને એને જઈને પોલીસને કહી દીધેલું, અટકાવ્યા, ચેક કરવું છે. અમે કીધું કરો છે કે અમારી પાસે કઈ છે જ નહીં. મેં કીધું નીકળ્યો. સમજાય? બહુ ગરમા ગરમી થઈ ગઈ પછી. હા, મેં એક જ કીધું. બીજા જે બોલતા હતા કોઈ 2 જુવાન ભાઈ, મેં એમને કીધું સાહેબ સાચા છે, તમે અમને અત્યારે 7 દાડા અહીંયા રાજસ્થાન કોટડીમાં અમને બધાને પૂરી શકો. મને સામે છે શું મને કે શું કરવાનું અમારી, અમે તો ગુનેગાર છીએ ને, સ્પષ્ટ
પુરાવા સાથે અમે પકડાયેલા છે. હવે બચાવ કરવો નથી. કારણ કે રાજસ્થાનમાં ને અમુક ભારતની અંદર એ કાયદાઓ તો થયા છે કે તમે આર્કિયોલોજીકલ કંઈ પણ એવી રીતે ઉઠાવીને લઈ જઈ શકતા. શું સમજ્યા? એ જે હેડ હતો, હા, પોલીસનો સુપ્રિન્ટેન્ડન્ટ હતો, સમજ્યા ને? એ બીજા 2 જણ જે એની જોડે હતા, હા, એ લોકો બાજુ પર લઈ ગયા. એમને કઈ વાત કરી, મને આવીને એને કહું કે અમે કાગળિયા કરીએ છીએ. હે, તમે જે કરવું એ કરો, તમે કહો તો અમે આવીએ, તમે પ્રિઝનમાં બેસાડી શકો છો. કરવાનું શું છે તમે કહો. મને કે અમે કાગળિયા કરીએ છીએ, તમારામાંથી 1 જણની જવાબદારી તમે કહો, એની અમે લખી લઈએ કે આને કેસ ચાલશે. 500, 1000, 2000 રૂપિયા દંડ થશે, 3-4 ધક્કા થશે. અમારા મિત્રનો રસોઈયો હતો, એને કીધું કે મારું નામ લખો, આમાંથી કોઈને નથી, હું આવીશ. એનું નામ લખ, પતી ગયું. મેં મારા મિત્ર એમની સામે આમ નજર કરી, સમજ્યા ને શું? હા, એમને ખિસ્સામાંથી 500 રૂપિયા કાઢે. પેલા એ કીધું કે પૈસા નહીં આપતા નથી. પૈસા લઈને હું ન કરું એ મેં કર્યું છે. મને કે તમારા શબ્દો ઉપર કર્યું છે. ના, મેં કીધું મેં સાચા શબ્દો કીધા છે આમાં. હું તમને સુરપ્રિય યક્ષની વાત કરું છું સાહેબ. ક્યાં કેમ શું કહેવાનું છે? શાદવાદ આ છે, જીવંત શાદવાદ આ છે. હા છે. યક્ષ પ્રસન્ન થઈ ગયો. પ્રસન્ન થયેલા યક્ષ વરદાન આપ્યું. એક અંશ જોઈ, હા, સમગ્ર ચિત્ર ઊભું કરી દે. શું છે? ઘણી મહત્વની વાત. તમે એક અંશ જુઓ ને, ચિત્ર આખું પૂરું થઈ જાય. તમે જાતો એક કણ જુઓ ને, તમે એક કણ જુઓ, હા, તમને આખો પહાડ દેખાતો હોય. પાણીનું એક બુંદ જુઓ અને તમને સ્વયંભૂ રમણ સમુદ્ર દેખાતો હોય. હે, તમે પોતે લાઈટનું એક રે જુઓ, હા, અને તમને 16 કળાએ ઉગેલો એવો સૂર્ય દેખાતો હોય. તમને ધ્યાનમાં જો તમે લઈ જાઓ ને, તો આત્માની એક સેજ તમને અંદરની સ્પર્શ ના થાય, તમને આત્મતત્વ દેખાતું. સામાન્ય વાત નથી. અંશ ઉપરથી હોલ જબ્બર છે આ વચન. અને તમને મહત્વની વસ્તુ, યક્ષ આ વરદાન આપી શકે. યક્ષ કોણ છે? આ મન છે, એ યક્ષ. મેં જે વાતો તમને કથાઓ કહી છે એમાં 32 પૂતળીઓની કથામાં સિંહાસન 32માં ઇન્દ્ર જે છે, વિશુદ્ધ એવું ઉપર રહેલું મન એ ઇન્દ્ર છે, અને નીચે રહેલું મન એ વેતાળ છે. બેતાલ જેને કહીએ ડીધ હાર્મની હોય એ વેતાળ છે. આ મનમાં આ શક્તિ છે. સુરપ્રિય એ મન છે, નીચેલી ક્વોલિટીનું મન છે ને, મન છે એનામાં આ શક્તિ છે. તમે નાની એવી એક શક્તિ લઈ અને કેટલી મોટી બનાવી શકો છો. અને આ જે કૌશાંબીનો ચિત્રકાર હતો, યક્ષે છેલ્લે કીધું પ્રસન્ન થયેલા યક્ષ શું કરી શકે. આ પ્રસન્ન થયેલા લોર મનની વાત છે કે જ્યારે યાદ કરતો હાજર થઈશ. તમે કન્ટિન્યુટી જુઓ. આપનું રિલેશન પૂરું નથી થતું, યાદ કરતો ત્યારે હાજર થઈશ. અને કૌશાંબી ભગવાન મહાવીર સ્વામીના સમયની આ વાત છે. કૌશાંબીની અંદર એ વખતે શતાનિક નામનો રાજા હતો. મૃગાવતી નામની રાણી હતી. આ શતાનિક રાજા ભારે એને આત્મશ્લાઘા હતી, મારા જેવો કોઈ નથી. કૌશાંબીનું રાજ આવું કઈ નથી.
આના જેવું કઈ રાજ ના મળે. ઘણી વ્યક્તિઓ ના હોય છે પોતાનું ઘર. તમે મારી ગાડી જોઈ? તમે એક વખત આવો આપણે ઘેર, તો હું બાથરૂમ બતાવું. દેરાસર છે, બાથરૂમ જોવા આવું તમારે ઘેર આવું? કેટલું મનમાં આત્મશ્લાઘા. મને એ પ્રસંગ યાદ આવે છે. એથેન્સની અંદર એક શ્રીમંતે આવીને સોક્રેટિસને કીધું, તમે મેં જે માલય બંધાવ્યો છે તમે જુઓ, કે એક વખત જુઓ. સોક્રેટિસને કે તમે ઘણું જોયું છે પણ મારા માલય જેવો જોયો નથી. સુપ્રસિદ્ધ છે આ પ્રસંગ સોક્રેટિસ તો, સમજાય. પેલા એ બહુ કીધું, હા હું તમને લઈ જાઉં, તમે 5 મિનિટ જુઓ, 15 મિનિટ લઈ જતા ને 15 મિનિટ લાવતા, સમજ્યા ને? 35 મિનિટમાં તમને જીવનમાં કઈ અદભુત જોયાનું સ્મરણ રહી જશે. સોક્રેટિસ ઉભા છે, પેલો સમજો આવે છે સાથે ચાલવા માટે. સોક્રેટિસ આમાં દુનિયાનો નકશો હતો. સોક્રેટિસે કીધું આમાં ગ્રીસ ક્યાં છે? પેલા બતાવ્યું આ રહ્યું એથેન્સ, કે આ રહ્યું કે તમારો માલય ક્યાં છે? પેલો જોઈ રહ્યો એની સામે, પેલો જોઈ રહ્યો એની સામે. સોક્રેટિસે કહ્યું હજી દુનિયામાં, અને એ વખતે દુનિયામાં નહોતો બન્યો. સોક્રેટિસે કહ્યું હજી દુનિયામાં સમગ્ર કોસ્મોસનો નકશો બન્યો નથી, નહીં તો એ નકશામાં બતાવત તમને કે તમારો માલય ક્યાં છે. આ જ્યારે હું ગોડીજીમાં કહેતો તો, સમજ્યા ને, ત્યારે પૂરું થઈ ગયા પછી એક ભાઈએ મને કહ્યું, શું મને કે કિરણભાઈ આ પ્રસંગ મેં પણ વાંચ્યો છે, પણ આ તમે કહ્યું એમ સોક્રેટિસે આ કીધું, હા એવી એમાં વાત નથી આવતી. મેં કીધું હું હાજર હતો એ વખતે. તમે તો વાંચેલી વાત છે ને, હું તો ત્યાં એ વખત એ બે વાત કરતા હતા ત્યારે હાજર હતો, એટલે મેં સાંભળી છે આ વાત, કાલ સાંભળી છે. હા, આપને વિચાર એ કરવાનો છે, વિશ્વના કોસ્મોસના નકશામાં આપણી હવેલીનું સ્થાન ક્યાં છે? ક્યાંય નથી, ક્યાંય નથી. વારંવાર જે કોઈ આવે, તમે જુઓ કોસાંબીમાં શું નથી, તમે જુઓ, ઘોડાઓ જુઓ, હાથીઓ જુઓ, તમે જુઓ અહીંયા. તમે એક વાર નગર જોઈને પછી મને કહેજો, બહુ હતું, ઘણું હતું, અને મોટો દુર્ગુણ છે. આપણે ચાવીઓ લેવી છે આમાંથી, કથાઓમાંથી, વાંચી જવી નથી. એ પ્રસંગ મેં તમને 1991 કે 92 કહ્યો છે. હા, એક બીજા રાજાને શાસ્ત્રમાં આવે છે, પુરાણોમાં આવે છે. એ બીજા રાજાને આવી આત્મશ્લાઘા, પોતાની પ્રશંસા કરવી, પોતાની પ્રશંસા. શું એ પોતાની પ્રશંસા કરે એ વાતમાં તે બહાર જ ના આવે. વાત આપણી દીકરીના લગ્ન થયા, સાહેબ તમે એ વખતે અહીંયા હતા નહીં, તમે તો પછીથી આવ્યા. તમે જોયું હોય એ વર્ણન શું મીઠાઈ કરી હતી આપણે સાંભળવી ન હોય, એ કીધા વગર રહી ના શકે. અરે મેં નથી સાંભળવી. અરે આપણે જોઈ શકતા નથી. રાજાને એવી ટેવ હતી. બીજા રાજાની વાત કરું છું. અન્ય નારદજી ખાસ આવે એના દરબારમાં. નારદજી આવે ને તો નારદજી કહે, સાહેબ જુઓ મેં નવો રાજમહેલ બાંધ્યો છે, ચલો દરબાર પર ખાસ કરવામાં આવે છે. નારદજીને આ જોયું તમે? કેવો લાગ્યો? નારદજી કે ઇન્દ્રના મહેલની પાસે આ છોતરા જેવો લાગે છે. મારે નારાજ થઈ જાય. બીજી વાર જે કઈ બતાવે. એક વખત નવી રાજકુમારી પરણી લાગે, ખૂબ સુંદર હતી, અને આવો આત્મ અહંકારી રાજા હતો, એટલે સુંદર રાણીઓ હતી એની. એક વખત નવી રાજકુમારી પરણી લાવ્યો, એ કે તમે મારા અંતપુરમાં છો, તમે તો પિતા તુલ્ય છો, તમે જુઓ. અને બધી રાણીઓને હુકમ કર્યો, શણગાર સજીને આવે બધી. 8 રાણીઓ હતી, બધીએ નમસ્કાર કર્યા. જુઓ સાહેબ કેવી રાણીઓ છે, આ જુઓ. નારદજી કે કહું,
ઇન્દ્રની અપ્સરાઓની સામે આ બધી ભૂતળી જેવી લાગે, ભૂતળી જેવી લાગે છે. ભારે ખીજાયો. નારદના ગયા પછી જંગલમાં જવું, તપસ્યા કરો, અઠ્ઠમ કર્યો. 3 દિવસ અપવાસે અઠ્ઠમ છે અને બધા શાસ્ત્રોમાં આવે છે, બાઇબલમાં પણ ઈસુએ અઠ્ઠમ કર્યા છે. બસ 3 દિવસના અપવાસ કરીને ભગવાન વિષ્ણુ પ્રગટ થઈ ગયા. માગે તે આપો. અડધું સિંહાસન ઇન્દ્રાસન આપો. અરે અડધું શું કરવા માગે છે? આખું માગ. નહીં કે આખું નહીં જોઈએ, અડધું જ જોઈએ. ઇન્દ્રની બાજુમાં બેસું. ભગવાને બહુ કીધું આખું લઈ લે તું, તારું પુણ્ય છે તું ભોગાવ. હા, એ કે નહીં, મને ઇન્દ્રને બતાવી દેવું. ભગવાન શું કે તું આ બતાવવાની વાત મૂક. તથાસ્તુ. અહીંયાથી સીધો ઇન્દ્રાસન પર પહોંચી ગયો. ઇન્દ્ર મહારાજે જગ્યા કરી. હા, કારણ કે ત્યાં તો ફેક્સમાં સંદેશો પહોંચે છે. આ પછી પહોંચે. ઇન્દ્રને ફેક્સ આવી ગયો તો કે હમણાં આવશે. શું? ઇન્દ્ર અડધી જગ્યા ખાલી કરી બેઠો રહું આપતી બાજુમાં. એને થયું કે હવે નારદજી નહીં બોલાવીએ. ઇન્દ્રે કહ્યું, સમજ્યા ને, તમારી પ્રશંસા, તમારી કીર્તિ મેં ખૂબ સાંભળી છે. ઇન્દ્ર હોશિયાર હોય તો જ ઇન્દ્ર થઈ શકે, અને ઇન્દ્ર રહી શકે. હોશિયાર હોવો જ જોઈએ. ઇન્દ્રે કહ્યું, તમારી પ્રશંસા મેં બહુ સાંભળી છે. તો જો ભાષાની સમિતિ જુઓ ઇન્દ્રની. હા, એને કહ્યું, મેં સાંભળ્યું તમે તપસ્યા કરતા. શું તમારા મહિનામાં તમે એક ઉપવાસ તમે નક્કી કરતા, એકાદશીનો. એને કીધું, શું કીધું તમે? અરે હું 11 દિવસ તો તપસ્યા કરતો હતો. આ એક દિવસની વાત નથી, વર્ષોથી 11 દિવસ. એમ કે એ મારા ખ્યાલમાં મને તો સમાચાર એવા મળેલા કે તમે દર મહિનામાં એક એકાદશીનો ઉપવાસ અવશ્ય કરો છો. અને તમે પ્રાતઃકાળે પ્રાતઃકાળે 2 ઘડી સુધી 48 મિનિટ સુધી જે કોઈ આવે એને સોનિયાનું દાન આપતા. અરે આખો દિવસ જે કોઈ આવે, જે માગે એને દાન આપો. ઇન્દ્ર ચાબી ચડાવતો ગયો અને એ ચડતા ગયા ઉપર ને ઉપર, આત્મશ્લાઘા કરતા. મારા જેવો કોણ છે, મારા જેવો કોણ છે? હજી 48 મિનિટ પૂરી થઈ નહોતી અને એકદમ અવાજ થયો. શું? અને ઉપરથી પડ્યો, એક ઝૂંપડામાં પડ્યો, પૃથ્વી ઉપર. અંધારું ને ખાડો હતો. એને કહ્યું, અરે ભગવાન, હું ક્યાં આવી ગયું? મારું અડધું સિંહાસન ક્યાં ગયું? આકાશવાણી, તારું પુણ્ય તો વાપરી નાખ્યું, પણ કે મારું રાજ ક્યાં ગયું? એ પણ આમાં વપરાઈ ગયું, વ્યાજમાં વપરાઈ ગયું. બસ આત્મશ્લાઘા છે. આ મોટો દુર્ગુણ કુશાંબીના સતાનિક રાજામાં હતો. અને અહીંથી કથા શરૂ થાય છે. કોઈકે કહ્યું, એને કોઈ દૂત આવેલો, એને કહ્યું કુશાંબીમાં બધું છે, ચિત્રશાળા નથી. પડતીના ચિહ્નો કઈ રીતે બેસે છે એ કહું છું તમને. મને ઘણી મહત્વની વાત કેવી છે. કર્મ ઉદયમાં દુષ્કર્મ, વિપરીત કર્મ, ખરાબ કર્મ ઉદયમાં આવતું નથી. આપણે લાવીએ છીએ. તમે સમજી રાખજો. જેને પણ એ અનુભવ થયો હોય કોઈ દુષ્કર્મનો, હમણાં નહીં પૂર્વે થયો હોય કે કોઈ વાર કોઈ દુષ્કર્મ ઉદયમાં આવી ગયું, એ વિચાર કરે કે એની પહેલા શું બન્યું હતું. નક્કી વિચાર કરે. હું તમને તો ભૂલ નહીં કરે. તમે સાવધ રહેજો. ક્યાંક કોઈની ઈર્ષા, નિંદા, મોઢામાં કોઈનું કાપવાનું, કોઈને કંઈક કર્યું હતું, પેલાને ઇન્ટરેસ્ટ મળી ગયો. એ ઇન્વિટેશન વગર કર્મ આવે નહીં. એક્સેપ્શન છે. ભગવાનના કાનમાં ખીલા ઠોકાયા. તમારામાંથી કોઈ મને પૂછે, એક્સેપ્શન છે. પણ બાકી દુષ્કર્મ ઉદયમાં આવે છે. આપણે નિમિત્ત આપ્યું હોય છે, અને નિમિત્ત, આપણું નિમિત્ત બેદરકારીનું છે, દુર્ભાવનાનું છે.
એ તો આવે નહીં. ખરું કહું છું તમને, હું ઘણા દાખલા આપું. આમાંની આ ચાવીઓ છે ને, એક એક ચાવીઓ ઉપર આપણે એક કલાક ડિસ્કસ કરી શકીએ ને, જે આપણે કારણ ના આપીએ. મને મનમાં એક દુર્ભાવ આવે ને તો હું કહું ભાઈ મને હવે આવેશ આવે છે તમારા ઉપર, મને બોલવું નથી. મને વાણી સુધી નથી લાવવું. તમે ન લાવો વાણી સુધી. શું તમે વાણી સુધી ન લાવો, વર્તનમાં ન લાવો, મૌન રાખો, મૌન રાખો. સમજ્યા કે શું? અતિક્રમ શાસ્ત્રમાં એક અદ્ભુત વાત આપી છે. જુઓ, એ ચાવી સાદી ચાવી છે. સંવત્સરીને દિવસે ઉપવાસ કર્યો છે આપણે, ના રાત્રે 2 વાગે પાણીની તરસ લાગે. સમજા લાગે, પાણીની તરસ લાગે, દેહનો સ્વભાવ છે કે પાણીની તરસ લાગે. એમાં કઈ એ વ્રતનો ભંગ નથી. શું પણ મનમાં થાય કે હવે પી નાખી, પછી બીજી વાર સમજ્યા ને, આછો મહિનામાં એક ઉપવાસ કરી નાખશું, વાળી દઈશું. શું અતિક્રમ છે. પાણી પીવાનો વિચાર આવ્યો, અતિક્રમ. ફ્રીજ સુધી આપણે ગયા, વ્યતિક્રમ છે. માટલા સુધી ગયા, ઘરમાં ફ્રીજ ન હોય તો વ્યતિક્રમ છે. બીજું લેવલ આવ્યું. શું ગ્લાસમાં પાણી કાઢીને હોઠ પાસે લાવ્યા, અતિચાર છે. હજી બચાવ છે, નથી પીવું. અરે મહાત્માઓ તરસ લાગી, તૃષા પરિસહની સામે મહાત્માઓએ મૃત્યુ સ્વીકારી લીધું. હવે કાલ સવાર પડતા વાર કેટલી લાગશે? 2 વાગ્યા છે. 7 વાગતા વાર કેટલી લાગે? 5 કલાક. 5 કલાક કાઢી નાખો પરાને, બચી ગયા તમે, બચી ગયા. શું ભગવાને 4 સ્ટેજીસ આપ્યા. પાણી પી લીધું, ખલાસ. અનાચાર થઈ ગયો, અતિચારનો અનાચાર. હવે પ્રાયશ્ચિત જ આવશે. એક્ઝેક્ટલી આ વાત પાણી માટે તો છે જ, ભોજન માટે તો છે જ, વ્રતભંગ માટે તો છે જ. શું ગમે વ્રતમાં લગાડો તમે, દરેક વ્રતમાં આ 4 સ્ટેજ આવશે. તમે અતિક્રમ આવે અટકાવો, અતિક્રમ આવશે. પાણી પીવાનો વિચાર આવશે, તરત લાગી જશે. શું કોઈ બીજાની પ્રસન્નતા તમે સાંભળજો હો, એમને શું સત્કર્મ કર્યું, મનમાં થશે હવે હું જાણું છું, બેસો તમે ભાઈ, તમે બેસો. બહુ બોલતા મને ના બોલાવો, ઘણા કહેતા હોય છે કે કેમ જાણે એમની પાસે વહીવંચાનો ચોપડો હોય. મને તમે બોલાવો નહીં, બોલો ને. શું એ અતિક્રમ છે. મનમાં વિચાર કરવો, મને કેવું નથી. બચી ગયા. કહેવા માટે અહીંયા સુધી શું મધ્યમાં વાણી આવી જાય. આ મધ્યમાં છે. પરા પશ્યંતી મધ્યમાં અને વૈખરી. હું જે કંઈ બોલું છું ને આ 4માંથી પસાર થાય છે. મારા પોતાના આમાંથી એ નીકળે, મને એ દેખાય, અહીંયા આવે અને તરત જ આ વાણી શબ્દોમાં પરિણત થાય છે. આ વૈખરી છે. કોઈની નિંદા, કોઈની ઈર્ષા, કોઈનું ખરાબ તમારા મધ્યમાં ભલે આવે, તમે રોકી રાખો. વૈખરીમાં લાવવું નથી. મને વાણી દૂષિત, મારી જીભ દૂષિત કરવી નથી. મારું મન ભલે દૂષિત થયું, મારું મન ભલે દૂષિત થયું, મને તમે કોઈ પ્રયત્ન તો કરો. વ્યક્તિઓ મને મળે, મને કે ભાઈ મોઢામાંથી નીકળી ગયું. અરે નીકળી ગયું, નીકળી જાય, મોઢામાંથી નીકળી જાય. હું ઘણી વાર એને પૂછું છું, ખિસ્સામાંથી નોટો કોઈ દાડો નીકળી ગઈ લાગે, કોઈ દિવસ નીકળતી નથી નીકળતી. પાકીટમાં ન મૂક્યું, અહીંયા મૂક્યું, પણ નીકળે નહીં. યાર કેમ નીકળે નહીં. મોઢામાંથી શબ્દો નીકળી ગયા. અમારી અવેરનેસ નથી, અમારી જાગૃતિ નથી, અમારો એ પ્રત્યે પ્રયત્ન નથી. ઉન્માદ છે. શાસ્ત્રની ભાષામાં કે મદિરા પીધેલી, દારૂ પીધેલો છે. દારૂ પીધેલો છે એટલે આ બને છે. અતિક્રમ વ્યતિક્રમ અટકાવવું જોઈએ, નહીં અટકાવ.
શતાનિક રાજાને નહીં અટક્યું. આપણે કથામાં આગળ વધીએ છીએ. અને એને હુકમ કર્યો હા કે ચિત્ર સભા તો નથી, એક બેસ્ટ ચિત્ર સભા થવી જોઈએ. નગરના બધા ચિત્રકારોને બોલાવ્યા. પડતીની નિશાની હતી. હું તમને એ કહેવા માંગુ છું, કયું પતન થયું, હાર્ટફેલ થઈને મરી ગયો શતાનિક રાજા. હા, આ કથા મને એટલે કેવી. અને હું ને તમે ધર્મ વગર મરીએ ને હાર્ટફેલ થઈને મરવા બરાબર છે. તત્વની વાત એ છે કે આવું અમૂલ્ય મળ્યું છે, મૂકીને આ તકો મૂકીને જતા રહે, હાર્ટફેલ થઈ ગયા. બીજું શું? એમાં હાર્ટફેલ થવાની વાત નથી. આ તકનો ઉપયોગ ન કર્યો એ જ હાર્ટફેલ પણ છે. એને કહું બેસ્ટ બનાવો. ચિત્રકારોને કીધું, હોશિયારમાં હોશિયાર ચિત્રકારોને પણ બહારગામથી બોલાવો. સ્વામીના ચિત્રકારોએ કીધું, સમજ્યા ને, શરૂ કર્યું. રાજમહેલની બિલકુલ બાજુમાં જ એને પોતે શું એક સ્થાન કાઢી આપ્યું કે આમાં ચિત્રો તમે જુદી જુદી. એ રાજમહેલનો જ ભાગ હતો, સમજ્યા ને. રાજમહેલની અંદર અંતઃપુરને એક બાજુ ખેતવવામાં આવ્યો. રાજમહેલ એવો હોવો જોઈએ ને ચિત્રશાળા ચિતરવાનું શરૂ થયું. મને મત ચિત્રશાળા કોઈ ન કરાવે હું નથી કહેતો. તમે તમારા ફ્લેટને ન સજાવો હું કહું નહીં. સંસારી વ્યક્તિ સજાવે, બેસ્ટ સજાવે. ગ્રહસ્થનું એ ગૌરવ છે. અને એમાંય પ્રાચીન પ્રાચીન ગ્રહસ્થોની જે શાલિભદ્ર કઈ રીતે રહેતા હતા એનું શાસ્ત્રમાં વર્ણન આવે. તમને આશ્ચર્ય થઈ જાય. શું શાવકોનું વર્ણન આવે છે, એ કઈ રીતે રહેતા હોય, કઈ રીતે રહેતા હોય. શું પુણ્ય ઉદયમાં આવ્યું હોય ભોગવવા માટે છે કાં તો દાન આપવા માટે છે. ભોગવતા હોય. ભગવાનનો માર્ગ એ નથી ના, ત્યાગ જ કરવો બિલકુલ નહીં, બિલકુલ નહીં. ત્યાગ એ લક્ષ્ય છે. શું બસ અહીંયા ચિત્રશાળાનું કામ છે. હવે એમાં એક બનાવ બન્યો. આ ચિત્રકારને પણ કામ સોંપેલું. આ યુવાન ચિત્રકારની પ્રસિદ્ધિ હતી બધા ચિત્રકારોમાં કે આને દૈવી સહાય છે. શું એ અંશ જુએ, હા, ઓલ ઊભું કરી દે. શું અને અંશ જુએ ને ઓલ ઊભું કરે. એમાં તમે તત્વજ્ઞાન લેજો. હું તમને એ કહું છું, એક અંશ જો આત્માનુભૂતિ થઈ જાય, આત્માનો અનુભવ એક અંશ થઈ જાય, પૂરો આત્માનો અનુભવ થશે, શક્યતા થઈ ગઈ. તમે એક અંશ થયો તો હોલ થઈ જશે. આ ધ્યાન છે. શું એટલે ધારણા એ અંશ છે, સમાધિ એ પૂર્ણતા છે. સમજ્યા ને? અષ્ટાંગ યોગની અંદર પાછળના જે 3 છે એમાં ધારણા જે છે એ અંશ છે. આત્માના અંશનો અનુભવ એ ધારણા છે. પરિપૂર્ણપણે હોલ, પૂર્ણતા પ્રગટ થવી સમાધિ છે. તમે બની જાઓ છો, એક ક્ષણ પૂરતું તમે બની જાઓ છો. શું અત્યારે ધ્યાન આપણો વિષય નથી, કથા આપણો વિષય છે. હું તમને સંકેત કરું છું કે દરેક કથાની અંદર ધ્યાન માર્ગ ભરેલો છે, ભરેલો છે. પેલો ચિત્રકાર ચિતરતો હતો. આ બાજુ પેલી બાજુ પડદા પાથરી દીધેલા અંતઃપુરમાં. એક વખતે દાસીની કોઈ ગફલતથી એ કપડું થોડું પડદાનું ઉપર કઈ રોકાઈ ગયું હશે, એટલે જરાક ઊંચે હતું. તે એને કોઈ જતું તું એના પગની પાની જોઈ. એના પગની પાની જોઈ. રાણી મૃગાવતી હતા. પગની પાનીનું ઘણું મહત્વ છે. હા, આ પગનું જે તળિયું છે, શું એ તળિયા સાથે આખા દેહનો સંબંધ છે. અત્યારે એક્યુપ્રેશર ને એક્યુપંક્ચરમાં જેટલું ચાઇનીઝ સાયન્સ વિકાસ પામ્યું છે એમાં સમજાય છે. આખા જમણા પગની અંદર લેફ્ટ બ્રેનની અને ડાબા પગની અંદર રાઈટ બ્રેનની ચાવીઓ રહેલી છે. એટલે એને એટલી પાને જોઈને અને એનું ચિત્રમાં માંડ્યું.
એને મૃગાવતીનું ચિત્ર ચિત્રકારોમાંથી કોઈ રાણી મૃગાવતી નહીં જોયા. ચિત્રકારોમાંથી સમજ્યા કોઈ સુંદર સ્ત્રીનું ચિત્ર ચિત્ર્યું છે. દરેક ચિત્રકારને એમની ભીતો સોંપવામાં આવેલી, તો બીજાની સરખામણીમાં તમે બેસ્ટ બનાવી શકો. અને એમાં ગઈકાલે મેં તમને કહ્યું એમ શું પીછે લઈને કાળા રંગથી એને લાગ્યું કે એની ભ્રમર એટલી કાળી છે કે કાળાશ જે છે ને એ એની પાસે ઝાંખી છે, એટલે એને એ કાળાશ બરાબર લાવવા આમ કર્યું. એક ટપકું પડ્યું એની જંગા ઉપર, એને ભૂતી નાખ્યું. ફરીથી એ કાળાશ કરવાનો પ્રયત્ન બીજી વાર પડ્યો, ત્રીજી વાર પડ્યો. એને લાગ્યું નક્કી આથરીની જંગા ઉપર આ લાખું હોવું જોઈએ, આખું હોવું જોઈએ. તમે પ્રકૃતિમાં જજો, પ્રકૃતિ ક્યાં કેમ શું બને સમજ્યા? એને રહેવા દીધું ના, એ એની સાડીને એનો પાલવ ને બધું એ જેવું હતું એ તો જેવું હોય એવું આવે. તમે એમાં આશ્ચર્ય પામશો ને. આ કથા સામાન્ય કથા નથી, સમજ્યા ને? અંદર ધ્યાન માર્ગની અંદર તમે જે વ્યક્તિનો વિચાર કરો છો ને એનું પરિપૂર્ણ સ્વરૂપ આવે. આગળ વધીને એ આવે, એ વિચાર કે વાત શું કરે છે એ પણ આવે, એના મનમાં શું ચાલે છે એ પણ આવે. મને અને તમને અંદર શું છે એનો પરિચય નથી, અને એ પરિચય માટે આપણે અંદર જવા પ્રયત્ન કર્યો નથી. આપણે બહારથી બહાર રહ્યા છીએ, બહારથી બહાર ને એનાથી બહારથી અંદર અને અંદરથી વધારે અંદરથી ઉપર અને ઉપરથી ઊંચે આપણે કોઈ દાડો પ્રયત્ન કર્યો નથી. આપણે જે પ્રયત્ન કરવાનો છે, એ પ્રયત્ન આ કરવાનો છે. બસ આમાં બન્યું એ સાહેબ, રાજા એકદમ નારાજ થઈ ગયો. આજે સ્ટેશન ટાઈમ સર આવશે, આવી રહ્યું છે, મને દેખાય છે, તો તમે ચિંતા નહીં કરતા કોઈ કે ગાડી કાલની માફક આપણે જંગલમાં ઊભી નહીં રાખીએ. કાલ તો એમને ઊભી જ રાખી ગાડી આપણે. શું નારાજ, રાજા એકદમ નારાજ થઈ ગયો. નારાજે કીધું પકડો એને. શું આ દુષ્ટે સમજ્યા ને, મારા અંતઃપુરને દૂષિત કર્યું, સૂળી પર ચડાવો. અરે બીજા ચિત્રકારો ભેગા થઈ ગયા, કહેવા લાગ્યા અને દેવની સાય છે. શું દેવની સાય છે કે? તો કે એક અંશ જુએ તો એ હોલ ચિતરી શકે. આ એટલે કે હું માનતો નથી. ઘણી વાર તમે જો માનતા આવે તો તમે સત્તાનિક રાજાને સમજવા પ્રયત્ન કરજો. હું ને તમે સત્તાનિક ના બનીએ કોઈ દાડો, જીવનમાં બનીએ છીએ આપણે બનીએ. આપણે એવા આવેશમાં ન, આપણે આપણામાંથી નીકળી સત્યને આવવા દઈએ. તમે સત્યને આવવા અને બીજો કોઈ ન આવવા દેતો હોય ને તેને જવા દો. તમે દયા ખાઓ, તમે કરુણા કરો બીજા ઉપર. રાજાએ કીધું માનતો નથી, ચિત્રકારોએ કીધું ને પરીક્ષા લો. તમે નથી માનતા, તમે એની પરીક્ષા લો. શું એટલે રાજાએ શું કર્યું? એક મોટો પડદો બનાવ્યો. હા, સમજ્યા ને? અને એ પડદાની અંદરથી એક કુબડી દાસી, એ દાસી એકદમ કુબડી હતી. એનું મોઢું જોવું ન ગમે એટલે ઘૃણા થાય, વ્યક્તિને ઘૃણા થાય. શું એવી એ જે દાસી હતી ને, એની એક આંગળી હતી, ખૂબ સુંદર હતી. એ આંગળી એને પડદામાંથી રાજાએ બતાવી. બસ પેલી દાસીને પાછળ ગોઠવી એની આંગળી બતાવી. સમજ્યા કે નહીં? રાજાએ ધારેલું કે આ સમજશે કે કોઈ રાણી છે અથવા તો કોઈ રાજમહેલની દાસી છે, સેવિકા છે. આને પેલા એ ચિતરવા માંડ્યું. આખી કુબડીને બિલકુલ જેવી હતી એવી એને અંદર પહેરેલા વસ્ત્રો, એને જે સાલું પહેરેલો ને બ્લાઉઝ પહેરેલો બધું ચિતર્યું.
રાજાને કંઈ કહેવાનું રહે, પણ માણસને જ્યારે કહેવાનું નથી હોતું, જીવનમાં ઘણી વાર બને છે, સમજ્યા ને? એ પ્રસિદ્ધ દાખલો છે. પેલો ચિત્તો હતો એ પાણી પીતો હતો, હા, અને એક ઘેટાનું બચ્ચું પાણી પીતું હતું, હા. તો એ કહેવા લાગે તું મારું પાણી હેઠું કરી છે. અરે ઘેટાના બચ્ચાએ કીધું સાહેબ પાણી તમારી તરફથી મારી તરફ આવે છે, તમારું હેઠું હું પીવું છું. કે તમે આ શું વાત, તારી માએ કર્યું તું, તારા બાપે કર્યું તું, હું તને ખાઉં. વાત આ જ હતી, બીજી કઈ વાત હતી નહીં. સતાનિક રાજાનું પણ આ જ બન્યું. એને કહ્યું સતાનિક રાજ શું કે આખી સભા પાસે શું કે પેલો દેવ અધિષ્ઠિત એનું સિદ્ધ થઈ ગયું. એને કહ્યું કે આ જે છે દૂષણ છે, એની આગલી કાપી નાખો, એનો અંગૂઠો કાપી નાખો. જમણા હાથના જે અંગૂઠાથી એ આવું કરી શકે આ શોભાસ્પદ નથી. ઘણાનું આવું હોય છે, તમે સમજ્યા? એને કીધું એનો અંગૂઠો કાપી નાખો, કાપી નાખો. રાજાએ કોઈનું કઈ સાંભળ્યું નહીં. હું અને તમે સત્તા ઉપર આવું કઈ કરી બેસી આવેશમાં આવી જઈએ, સમજ્યા ને? બને છે એને એનો પસ્તાવો જો ન થાય તો એની પરંપરા બને. કપાયેલા અંગૂઠાથી એ ઘેરે ગયો, સમજ્યા ને? એને વિચાર કર્યો હું શું કરું, હું તો નિર્દોષ છું. અને એમાં નિર્દોષ માણસને વધારે લાગે, બીજું કોઈ આક્ષેપ કરે ને કે તું તે અંતઃપુર દૂષિત કર્યું. અરે એને લાગે, સમજ્યા ને, કે મેં તો મારી આ કલા યક્ષની સિદ્ધિ હતી એ બતાવીશ. એ તો બિલકુલ નિર્દોષ હતો અને નિર્દોષને વધારે લાગે. સમજ્યા? સીધો એ સાકેતપુર ગયો, અને સાકેતપુર જે એને ઉપવાસ કર્યો. યક્ષ પ્રગટ થયા તરત. યક્ષરાજે કીધું શું છે? એને અંગૂઠો બતાવ્યો. તમે સિદ્ધિ અંગૂઠાને આપી હતી, અંગૂઠો કપાઈ ગયો. ચિતરવા માટે પેન પકડવા, પીછી પકડવા, અને અંગૂઠાનો અત્યારે એટલો સમય નથી હવે, સમજ્યા ને? એટલે આપણે એને એ અંગૂઠાની બાબતમાં જતા નથી લીધો. એકલવ્યનો અંગૂઠો કાપી નાખવામાં આવે તો અંગૂઠાનું મહત્વ કેટલું છે. યક્ષે કહ્યું હા ચિંતા નહીં, કે ડાબા જમણા હાથ તો કપાઈ ગયો, ડાબા હાથના અંગૂઠાથી ચિંતા તથાસ્તુ. જ્યાં 1 કલાક ડાબા હાથથી આવી જશે. સમજ્યા? મહત્વ છે. 2 અંગૂઠા છે, 2 હાથ છે, આની આંગળીઓ, આંખો 2 છે. કઈ આની પાછળ પ્રકૃતિનું એટલું ઊંડાણ છે. હું તમને રિક્વેસ્ટ કરું છું કે તમે વન્ડરમેન્ટ અનુભવજો. તમે એનો ઉકેલ ભલે ના સમજી શકો. હાર્ટ બ્રેન 2 છે, હાર્ટ 2 છે, કિડની 2 છે. તમે વિચાર તો કરો. પગ 2 છે, હાથ 2 છે, અંદર મન પણ ઉપરનું ને નીચેલું 2 છે. તમે વિચાર તો કરો. શું કયું વિસ્મય છે આમાં તમને ખુશી થઈ જાય. અને તમે જો આને એપ્રિશિએટ કરો, આની અનુમોદના કરો, પ્રકૃતિમાં માનવીને કઈ રીતે બને, અરે અંદર ખુલી જાય. તમે કોઈ ચીજની અનુમોદના કરો, પ્રશંસા કરો, ખુલી જશે. તમે કોઈ દાડો પ્રશંસા કરી નહીં. કોઈ હજી એવી જાતનું બાયનોક્યુલર કે એવી જાતનું જડ્યું નથી કે હું આમને જોઉં એમાં, અને પણ જો મારે તરત ટ્યુન કરવું જ પડે. આંખો જે મળી છે એવું અદ્ભુત બાયનોક્યુલર મળ્યું છે ને, અહીંયા જોઉં ને પડે જ વેરી વેલ ટ્યુન થઈ જાય. વિચાર તો કરો તમે, અને પ્રશંસા તો કરો, અને વિચાર તો કરો મફત મળ્યું છે. જ્યાંથી મળ્યું હોય એની અનુમોદના તો કરો, એને થેન્ક્સ તો મોકલો. તમે થેન્ક્સ તો મોકલો, એને થેન્ક યુ કહેવું જોઈએ. સમજ્યા ને? મારા એક મિત્ર મને કીધું કે થેન્ક યુ બોલવાના પૈસા પડતા નથી. અને મેં કહ્યું પૈસા પડે તો થેન્ક યુ કહેવું. પૈસા આપી દે પણ થેન્ક યુ, કદાચ આપણે થેન્ક યુ બોલીએ એટલે પૈસા આપવા પડે ને. હા, એમને એપ્રિશિએટ કર્યું કે કિરણભાઈ અદ્ભુત વાત છે, પૈસા આપીને થેન્ક યુ કહેવું. પૈસા નથી આપવા પડતા તો કહો. શું અમે નથી કહેતા સાહેબ? પ્રસન્ન થયો અને જ્યાં એના હાથમાં તરત તો એનર્જી શરૂ થઈ ગઈ.
એનર્જી શરૂ થતા સમજાય વેર લેવું એ સતાનિક રાજાને બતાવી દો શું આ ભાવમાં બતાવી દો ન બતાવું શું તો હું ચિત્રકાર એને એક અદ્ભુત ચિત્ર મૃગાવતીનું ચિત્ર્યું અદ્ભુત એટલે અદ્ભુત મૃગાવતીનું જ હતું સમજાય ને પણ તમે કોઈ વખતે તમારા 10 પિક્ચરો જુદી જુદી જગ્યાએ પડાવ્યા હોય શું પાલિતાણા ગયા હોય ને નીચે પેલા કાળું કપડું લઈને પાડે છે તો યાત્રા કરીને પડાવ્યો હોય હા અને અહીંયા અમેરિકામાં પણ એ 10 ચિત્રોમાં કોઈ ચિત્ર એવું હોય છે કે તમારું ચિત્ર જોવું તમને ગમે કોઈ એક ચિત્ર એવું હોય એવું ચિત્ર હતું કે કદાચ મૃગાવતીએ ધાર્યું ના હોય કે હું આટલી સુંદર છું એવું હતું એવું ચિત્ર છે અને વેર લેવું હતું અને એને વિચાર કર્યો કામ લોલુપી કોણ છે અત્યારે ભારતમાં અવંતીનો ચંડ પ્રદ્યો જેની એક કથા આપણે પૂરી કરી હતી અભયકુમારની સાથે અને એ પહોંચી ગયો ચંડ પ્રદ્યોત્પાદ એને રાજાને કીધું આ બક્ષીસ આપવાનું છે રાજાએ કીધું આ ચિત્ર છે એ ચિત્રકાર સ્વપ્નમાં કોઈ તે દિવાંગનાને જોઈએ એ બોલ્યો ને એ મૌન એને કીધું તું કે આનું આ ચિત્રનું મૂલ્ય કે એને કીધું ચિત્રનું મૂલ્ય શું છે ચિત્રનું મૂલ્ય કંઈ નથી સમજાય ને શું હું એ માટે આવ્યો છું કે અવંતીના અંતઃપુરમાં આ શોભે એને કીધું આ સજીવ કોઈ સ્ત્રી છે દુનિયામાં હશે ને આખું અવંતી લૂંટાવી દઈને હું મેળવી છે જો વેરની પરંપરા ક્યાં જાય છે હું તમને કહું છું પેલા એ કહ્યું કે કૌશાંબીના રાજા સતાનિકની રાણી મૃગાવતી કૌશાંબીના રાજાની રાણીજી કાલને કાલ પકડી મંગાવી અવંતી પાછો કૌશાંબી કઈ નથી બિલકુલ કઈ નથી સમજાય શું રાજાને આવેશ થયો રાજાને વિચાર ઘણી વખતે માણસો આ બીજી ચાવી છે આપણે વાર્તાલાપ પૂરો કરીએ છીએ અહીંયા સ્ટેશન રાખીએ છીએ અને કાલે કથા પૂરી કરશું આની અંદર એક વસ્તુ શું બને છે ઘણી વખતે રોંગ કરનારા માણસો પણ જસ્ટિફાઈ કરીને રોંગ કરે હોય રોંગ રોંગ જસ્ટિફાઈ કરે એને કીધું દૂત મોકલો પેલા લોહ જંગને મોકલવા લોહ જંગ જ હતો ત્યાં તો દૂત મન બુદ્ધિ ચિત્ત અહંકાર છે એમાંથી લોહ જંગને મોકલવામાં કે તું જા કૌશાંબી જઈને એને કહ્યું અવંતીના મહારાજા ધીરાજ ચંદ્ર પ્રદ્યોત કહેવામાં આવે છે કે તમારા પુણ્યના અને ભાગ્યના યોગે મૃગાવતી નામનું સ્ત્રી રત્ન તમને પ્રાપ્ત થયું છે સમજ્યા ને પરંતુ હવે તમારું એ પુણ્ય પૂરું થઈ ગયું કારણ કે એ રત્નને યોગ્ય આ સમગ્ર ભરત ક્ષેત્રમાં જો કોઈ હોય તો મહારાજા ચંડ પ્રદ્યોત છે એટલે એમને વિનંતી કરી છે કે જો તમે તમારા રાજ્યની અને એથી અધિક તમારા પ્રાણની સુરક્ષા ચાહતા હો તો મારી સાથે સન્માન ભેર મૃગાવતીને મોકલ્યા He was justifying himself. લોકો કઈ રીતે જસ્ટિફાઈ કરે છે તમે લોકોને નહીં લેતા બીજી બાબતમાં આ તો કામનાની બાબત છે બીજી ઘણી બાબતમાં આપણે આપણી જાતને આ રીતે જસ્ટિફાઈ કરીએ ઝઘડો કરવો હોય ને પાડોશી જોડે કઈનું કઈ બહાનું કાઢીને તમારા છોકરા અહીંયા આવીને ધોમાલ કરે અરે રમતા હતા ભાઈ છોકરા તો શું એને કેવડા સમજાય કોઈ સામાન્ય પતિ પણ આ સહન કરી ન શકે નીતિથી વિરુદ્ધ છે ધર્મથી વિરુદ્ધ છે બધાથી વિરુદ્ધ વાત છે પત્નીને મોકલી આપવાની કોઈ વાત હોઈ ન શકે ને લોહ જંગે કહ્યું તમે યુદ્ધ માટે તૈયાર અને બન્યું એ સાહેબ સમજા કે એ આજ જવાબ આવવાનો હતો અને યુદ્ધની તૈયારી કરવા માટે લશ્કર લઈ ચંદ્ર પ્રદ્યોત ચડ્યા કૌશાંબીના
કુશાંબીના ગુપ્તચરો આવ્યા, એને કહ્યું વિશાળ મહાસાગર, સમજ્યા ને, એક બેટને ડુબાડી દેવા જેમ આવતો હોય એવી રીતે કુશાંબીનું સૈન્ય આવી રહ્યું છે. સાંભળીને અતિસાર જાડા થઈ ગયા. શતાનિક રાજા મૃત્યુ પામે, હાર્ટફેલ થઈ ગયો. શતાનિક રાજા સમજ્યા કે નહીં. અવંતીનો રાજા ચંદ્રપ્રદ્યુમ્ન ચાપે રાખીએ છીએ. મૃગાવતી હવે શું કરે છે, જો સમ્યક બુદ્ધિ શું કરે એમાં આવીએ છીએ આપણે. હવે મૃગાવતી બીજું કોઈ નથી. એ ભવે કેવળ જ્ઞાન જેને થવાનું છે એ મૃગાવતી છે. એ ભવે જેને કેવળ જ્ઞાન થવાનું છે એ મૃગાવતી છે. સમજ્યા ને? ચંદ્રપ્રદ્યુમ્ન ચડી આવે. આપણે રાખીએ, સમય ઘણો થઈ ગયો છે. આવતીકાલે 8 વાગે આપણે આ કથા પૂરી કાલે કરીએ છીએ. અત્યંત ભાવથી તાદાત્મ થઈ તમે સર્વે કથાની યોગના આ રહસ્યોને ઉગાડવા માટે આ ચાવીઓ જીવનમાં એપ્લાય કઈ રીતે થઈ શકે એ સમજવા માટે આટલી એકાગ્રતાથી જે સાંભળી રહ્યા છો એ માટે અંતઃકરણપૂર્વક હું તમારો સર્વેનો પારાવાર આભાર માનું છું. અંતિમ મંગલિક કરી આપણે બે ભક્તિ કરીએ. સર્વમંગલમ માંગલ્યમ સર્વકલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ અંગૂઠે અમૃતવસે લબ્ધિતણા ભંડાર શ્રી ગુરુ ગૌતમ સમરિયે મનોવાંછિત ફલદાતા. આ પૂરા કથાનું યોગની ચાવી કોઈ હોય તો ગૌતમ સ્વામી છે. ગૌતમ સ્વામીની ભક્તિ એની ચાવી છે. સમજ્યા ને? તમે પ્રાર્થના એક જ કરજો, મારી બુદ્ધિમાં હું બેસાડું. ના ના ના, ગૌતમ સ્વામી ભગવાન મારી અંદર પ્રકાશ થાવ, આના રહસ્યો મને ઉઘડો. પ્રાર્થના એક જ કરવાની છે. ફરીથી આપણે 8:15 વાગે મળીએ છીએ. તમારો સર્વેનો અત્યંત આભાર માનું.